વેઇટ લોસને લઈને લોકોના મનમાં બહુ કોમન પ્રશ્નો થતા હોય છે અને એવા કોમન 8 પ્રશ્નો પસંદ કર્યા છે મેં કે જેના વિશે આજે આપણે ચર્ચા કરશું. એમાં લાસ્ટ ક્વેશ્ચન છે એટલો સામાન્ય છે પણ છતાંય બધાના મનમાં એ પ્રશ્ન થતો હોય છે, એટલે વિડીયોના એન્ડ સુધી જોજો. નમસ્કાર, આઈ એમ ડૉક્ટર મેહુલ બારિયા, ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ, ડાયટિશિયન એન્ડ કન્સલ્ટિંગ હોમિયોપેથ. ક્વેશ્ચન નંબર 1, ખાંડને બદલે ગોળ ખાવાથી વજન ઘટાડવામાં ફાયદો થાય છે? જવાબ છે ના. કારણ કે ખાંડ હોય કે ગોળ બંને કેલરીની દ્રષ્ટિએ સેમ છે. હા, ગોળની અંદર ખાંડ કરતાં વધારે પ્રમાણમાં વિટામિન, મિનરલ્સ અને ફાઇટોન્યુટ્રિયન્ટ્સ હોય છે જે શરીર માટે જરૂરી છે. પણ જો તમે વજન ઘટાડવા માંગતા હોય અને તમે ખાંડને બદલે ઓપ્શનમાં ગોળને લેતા હોય તો એ ના લેતા, કારણ કે ખાંડ અને ગોળ બંનેની અંદર શુગરનું પ્રમાણ વધારે હોય છે જે તમારો વજન વધારશે. ક્વેશ્ચન નંબર 2, ફળોમાં પણ શુગર હોય છે તો શું જે લોકો ડાયટિંગ કરતા હોય, વજન ઘટાડવા માંગતા એમને ફ્રૂટ્સ ખાઈ શકાય? આ બહુ કોમન પ્રશ્ન લોકોના મનમાં થતો હોય છે. જવાબ છે હા, ડેફિનેટલી ખાઈ શકાય. કારણ કે ફ્રૂટ્સમાં શુગર નો ડાઉટ હોય છે પણ એ નેચરલ ફોર્મમાં હોય છે જે ફ્રુક્ટોસના રૂપમાં હોય છે. પણ એની સાથે ફાઇબર્સ, વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે જે તમારા શરીર માટે ઉપરાંત વજન ઘટાડવા માટે પણ ખૂબ જ જરૂરી છે. કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ફ્રૂટ્સને વજન ઘટાડતી વખતે કે જે લોકોને વજન ઘટાડે એને અમુક ફ્રૂટ્સ છૂટથી ખાઈ શકાય, જેમ કે બેરીઝ, કોઈ પણ સ્ટ્રોબેરી, બ્લૂબેરી, તરબૂચ ખાઈ શકાય, પપૈયા, મોસંબી, સંતરા, આ બધા ફ્રૂટ્સ તમે છૂટથી ખાઈ શકો છો. કેટલાક ફ્રૂટ્સ મર્યાદામાં રહીને ખાઈ શકાય, જેમ કે કેરી છે, ચીકુ છે, દ્રાક્ષ છે, કેળા છે. આ બધા કેલરી ડેન્સ ફ્રૂટ તમારે લિમિટમાં ખાવા જોઈએ. સેકન્ડ થિંગ, વસ્તુ તમારે ધ્યાન રાખવા જેવી કે ફ્રૂટ્સને આખું ખાવું જોઈએ, નહીં કે જ્યુસ બનાવીને. જ્યુસ બનાવવાથી એની અંદર રહેલા જે ફાઇબર્સ છે એ રિમૂવ થઈ જાય, દૂર થઈ છે. અને થર્ડ લાસ્ટ થિંગ તમારે ધ્યાન રાખવા જેવી કે ફ્રૂટ્સને સવારે અથવા મિડ મોર્નિંગ 10 થી 11 વાગ્યા આસપાસ ખાવા જોઈએ, નહીં કે રાત્રે સૂવાના ટાઈમે. ક્વેશ્ચન નંબર 3, શું વજન ઘટાડવામાં ગરમ પાણી, લીંબુ અને મધ એ ખરેખર કામ કરે છે? જવાબ છે હા અને ના, બંને. ના એટલા માટે કે આ ડ્રિંક છે સીધે સીધું તમારું વજન નથી ઘટાડતું, પણ એ તમારા બોડીને ડિટોક્સ કરે છે, તમારી પાચન શક્તિ સુધારે છે અને સાયમલ્ટેનિયસલી ઇનડાયરેક્ટલી તમને વજન ઘટાડવા મદદ કરે છે. પણ જો તમે માનતા હોય કે આ મેજિકલ વેઇટ લોસ, ફેટ લોસ ડ્રિંક છે તો ના, એ નથી. ક્વેશ્ચન નંબર 4, શું બધું ખાઈને પણ વજન ઘટાડી શકાય છે? જવાબ છે હા, બધું ખાઈને પણ તમે વજન ઘટાડી શકો છો, પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કેલરી ડેફિસિટમાં છો. મતલબ કે તમે જેટલું ખાઓ છો એના કરતાં વધારે જો તમે ખર્ચ કરતા હોય તો તમે બધું ખાઈને પણ વજન ઘટાડી શકો છો, પણ હેલ્ધી ફૂડને પસંદ કરવું વધારે સારું છે. ક્વેશ્ચન નંબર 5, શું રાત્રે જમવાથી વજન વધે છે? જવાબ છે ના. કેમ કે ટાઈમ મેટર નથી કરતો, મેટર કરે છે ટોટલ કેલરી ઇન્ટેક. તમે ગમે ત્યારે ખાઓ પણ જેટલી તમારી રિક્વાયરમેન્ટ છે એના કરતાં તમે ઓછી કેલરી લેશો તો તમારું વજન ઘટશે. દાખલા તરીકે મારી ડેઇલી રિક્વાયરમેન્ટ 1500 કેલરીની છે. હવે આખા દિવસ દરમિયાન કંટ્રોલ કરીને હું 700 કેલરી લઉં છું અને રાત્રે ડિનરમાં 500 કેલરી જેટલું જમું છું તો મારું વજન નહીં વધે, કેમ કે ઓલરેડી હું 300 કેલરી ડેફિસિટ, ઓછી કેલરી જમું છું, તો મારું વજન ઘટવાનું જ છે. ક્વેશ્ચન નંબર 6, શું માત્ર એક્સરસાઇઝ કરવાથી વજન ઘટે છે? જવાબ છે ના. ડાયટ અને એક્સરસાઇઝ બંને જરૂરી છે વજન ઘટાડવા માટે, અને એમાંય જેને વજન ઘટાડવો છે ને તો ડાયટિંગ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક્સરસાઇઝ કરવાથી તમારું બોડી મસ્ક્યુલર થશે, ટોન થશે, પણ માત્ર એક્સરસાઇઝથી વજન નહીં ઘટે. ડાયટિંગ અહીંયા વધારે ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 7, શું ઉપવાસ કરવાથી વજન ઘટે છે? હા, કેમ નહીં? ઘણા લોકો ઉપવાસ કરીને વજન ઘટાડે જ છે ને. પણ એક વસ્તુ સમજો, ઉપવાસ એ કોઈ મેજિક નથી. ઉપવાસ તમારી કેલરી ઇન્ટેકને કંટ્રોલ કરે છે, તમને કેલરી ડેફિસિટમાં લાવે છે અને તમારું વજન ઘટવા લાગે છે. પણ તમે એમ વિચારતા હોય કે હું મહિનામાં એકવાર ઉપવાસ કરીશ તો મારું વજન ઘટી જશે, એ પોસિબલ નથી. કારણ કે વેઇટ લોસ એ લોંગ જર્ની છે, એ કોઈ વન ડે પિકનિક નથી. લાસ્ટ ક્વેશ્ચન, શું જીમ જવું જરૂરી છે વેઇટ લોસ માટે? જવાબ છે ના. જો તમે ઘરે રહીને એક્સરસાઇઝ કરી શકતા હોય, વોકિંગ, જોગિંગ, યોગા, સૂર્ય નમસ્કાર, તો તમારું વજન ઘટી શકે છે. ઇમ્પોર્ટન્ટ જગ્યા કે જીમ નથી, ઇમ્પોર્ટન્ટ છે એક્સરસાઇઝ.